મહાકુંભના મેળાની અંદર જે આ મિત્રો વાત કીધો ગઈકાલે એવી દુઃખની ઘટના ઘટી છે જે મિત્રો વાત કીધો તમે વિચારી જશો ને તો તમે મિત્રો વાત કીધો સપનામાં પણ નહીં વિચારી શકો મહાકુંભનો મેળો જે આ મિત્રો વાત કીધો અત્યારે ગુજરાતની અંદરથી નહીં આખા ભારતની અંદરથી નહીં દેશ વિદેશની અંદરથી જે મિત્રો મહાકુંભના મેળાની અંદર જઈ રહ્યા છે ને તે માટે મિત્રો વાત કીધો ગઈકાલે એક એવી ઘટના ઘટી ગઈ છે જેની અંદર 17 લોકોના નિધન થયા છે। દિલથી મિત્રો વાત કીધો આપણે દુઃખની સાથે આ વાત જણાવવી પડતી હોય છે, પરંતુ ભાઈઓ જે રીતે તમને લોકોને ખબર છે કે મહાકુંભનો મેળો અત્યારે વર્લ્ડ રેકોર્ડ બનાવી રહ્યો છે, કારણ કે તેની અંદર લાખોની સંખ્યામાં નહીં કરોડોની સંખ્યામાં લોકો છે મિત્રો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે। મિત્રો વાત કીધો તમે વિચાર કરી શકો છો કે આની જ અંદર આપણે એક પવિત્ર સ્થાન માનીએ છીએ, તેની જ અંદર મિત્રો વાત કીધો અત્યારે લોકોના જીવ જઈ રહ્યા છે। તે માટે મિત્રો વાત કીધો સૌથી પહેલાં તો દિલથી મિત્રો કમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલવાનું જ નથી, કારણ કે મિત્રો વાત કીધો તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે મહાકુંભના મેળાની અંદર હરેક લોકોનું સપનું હોય છે કે મિત્રો વાત કીધો ત્યાં જવું અને મિત્રો વાત કીધો ડૂબકી મારવી, આપણા બધા પાપ ધોવા, પરંતુ ભાઈઓ તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે અત્યારે ભાઈ એટલી બધી ત્યાં ભીડ થઈ ગઈ છે ને, આ ભીડના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે। જે આ મિત્રો વાત કીધો તમને બધા લોકોને એમ હશે કે મહાકુંભનો મેળો છે એ હેલો છે, તો ભાઈ એવું નથી। તમે ખાલી લીલી પરિક્રમા જશો ને તોય મિત્રો વાત કીધો તમારીથી નહીં જવાય। આ તો મિત્રો વાત કીધો દેશ વિદેશનો સૌથી મોટો મેળો એવો મિત્રો 144 વર્ષ બાદ આવનારો મહાકુંભનો મેળો છે। આ વિશે તમે શું કહેશો? તમારે જે પણ હોય કમેન્ટ કરીને વિડીયોને બને એટલો શેર કરી દેજો। આજનો વિડીયોમાં એટલે જ માહિતી, આપણે એક નવો વિડીયો મળે।